થોડાક પૈસા લઈ લીધા, કાર્ડમાં રિચાર્જ કરાવવું પડશે ને. અમે તો ખાજા મંગાવીને દેવડા મંગાવ્યા. હા ખાતાનું બચ્યું પોણી વેળું એવું નાખી દીધું કાકા, જોયું? હા જોયું ના બોલ. આપણે જેન્ટ્સ હોય ને એ જેન્ટ્સ તો તમે ઘેર જઈને કહેજો જ તમારે ઘેરથી કાર્યું બનાવો. જો લેડીઝ જે વ્યુઅર્સ છે ને એ તો કદાચ નહીં કહે કે બનાવ પડે ને આ બધું દોહલું કોણ કરાવી લાગીને આવે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા અને અમેરિકન શુદ્ધ દેશી એમ પ્યોર મેહોણી, જે 2 લેંગ્વેજમાં આપણે ડેલી વ્લોગ બનાવીએ છીએ. સો આજ અમારા ડેલી વ્લોગનો દિવસ 92 એન્ડ જેમ ઇન્ડિયામાં વરસાદ ચાલુ ને ભાઈ, એવી રીતે અમારે કાલ હોદનાનો વરસાદ ચાલુ જ છે. એન્ડ રવિવારની સવાર થઈ ગયા. ઉઠ્યો તો હું 11:30 લગભગ 12 વાગે નીકળ્યો ઘેરથી કપડાં ધોવા માટે. એન્ડ બીજું હતું, મારો મિત્ર મારો ભાઈ જયું હા, એમના નાના બેન નીરબેનનો બર્થડે છે, એટલે એમના બેન એ મારા બેન, તો મારા તરફથી હેપી બર્થડે નીર. એન્ડ ચલો આપણે મળીએ આપણા કપડાં ધોવાની જગ્યા ઉપર. તો મિત્રો, નવરાત્રિ શરૂ થવાની હા, એના તોરણ બંધ થઈ ગયા ભાઈ અમારી ગ્રીન સ્ટ્રીટ ઉપર. જો નવરાત્રિ ક્યારે શરૂ થવાની આજ રાત્રે અથવા સાંજે હું અપડેટ લઈ લઈએ અને ડેટ લખી દે, એટલે કે મારા વિડીયો જોતા હોય ડેલી વ્લોગ એમના આઈડિયા છે કે ભાઈ અમેરિકન નવરાત્રિ આ તારીખે હા, તો એ લોકો નવરાત્રિ જોવા આવી જાય. હું તારીખ અને વારની રીલ્સ બનાવી દે, કાં તો હું લોંગ વિડીયોમાં તારીખ મૂકી દે. પૂછવું પડશે મારે સાંજે કોકને કે ભાઈ નવરાત્રિ ક્યારે ચાલુ થશે આપણે. બાકી તોરણીએ બંધ થઈ ગયા અમારે અહીંયા. વોકી ગયા આપણે આપણા લોન્ડ્રામેન્ટથી, બસ હવે કપડાં લોડ કરી દઈએ. ચલીએ શરૂ કરતી હતી. તો અમારે તો ગયા છે ને પૈસા વગર ચાલતો નહીં, તો પહેલાં તો આપણે રિચાર્જ કરાવી દઈએ. કાર્ડમાં રિચાર્જ જ નહીં, 25 સેન્ટ પડ્યું. તો રિચાર્જ કરવા માટે બસ આ પૈસા અંદર નાખો, પૈસા લઈ લે, ફરદીને $20 રિચાર્જ થઈ જશે. તો એ લખ્યું છે કેશ ઓનલી, તો ભાઈ લો ₹20 લઈ લો, ફટ દે લઈ લે પૈસા. તો થઈ ગયું 20.25. चलिए कपड़े धोते हैं. पॉट नॉर्मल रेगुलर स्टार्ट. खाद डालो, रेडी पर क्लिक આપો. થઈ ગયું રેડી. લિક્વિડ એડ કરી દઈએ આપણે. આ કપડાં સોફ્ટનર જે કપડાને સોફ્ટ રાખવાનું કામ કરે છે, અને આ લોન્ડ્રી લિક્વિડ જે કપડાને ધોવાનું કામ કરે છે. સાબુ ના ક્યાં પાવડર. સો અમારી પાસે 23 મિનિટ હા, 23 મિનિટમાં કપડાં ધોવાઈ અને નેચોઈ જાય. એના પછી જે સામેનું ડ્રાયર હોય એને સુકાવા મૂકીશું પછી. સો 22 મિનિટ 23 મિનિટ નીકળી ગઈ છે, 1 મિનિટ બાકી હોય. એને મારા કપડામાંથી પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું છે, એટલે મૂળ નેચવાનું ચાલુ હોય. એના પછી ડોર અનલોક થઈ જશે. બહાર કપડાં કાઢી અને આપણે નાખીશું સુકાવા માટે. ચલો કપડાં બહાર નીકાળી અને પછી મૂકી દઈએ આપણે સુકાવા માટે. સો ડ્રાયર છે, 6 મિનિટ કપડાં સુકાવાનો ભાવ છે 35 સેન્ટ, એટલે કે એપ્રોક્સ ₹30. 6 મિનિટ કપડાં સુકાવા મૂકીને ₹30 થાય. અને મારા 42 મિનિટ મૂકવાનો હોય, તો જોઈએ કેલ્ક્યુલેટ કરી કેટલા રૂપિયા થાય છે. સો ઓલરેડી મેં હોટ હાઈ ટેમ્પરેચર સિલેક્ટ કરેલું. એક વખત ટેપ કરીશ, 6 મિનિટ આપશે 35 સેન્ટ. હા, તો કેટલી વખત ટેપ કરવાનું થાય ગણીએ આપણે. 1 2 3 4 5 મશીન ચાલુ થઈ ગઈ બાજુ કરવાનું. 6 7 વખત ટેપ કર્યું. હવે ગણીએ કેટલા રૂપિયા થયા. સો ટોટલ મેં 7 વખત ટેપ કર્યું. 1 વખત અડાડવાના એટલે પૈસા આપવાના, 1 વખત પૈસા આપવાના 35 સેન્ટ થાય. 7 વખત કર્યું એટલે એપ્રોક્સિમેટલી થતા હતા $2.45. એટલે ઇન્ડિયાના થતા હશે $215. તો કપડાં ઉકવવાના 42 મિનિટના $215 થાય છે અહીંયા. એન્ડ કપડાં ધોવાના પૈસા હતા $4, એટલે 8 5 40 $400. એટલે ઇન્ડિયાના ગણવા જઈએ તો મારા કપડાં ધોવાના અને હુકાવાના બધું થઈને $600 થી $700 દર અઠવાડિયે જતા રહ્યા કપડાં ધોવા અને હુકવવાના. અને ડોલરમાં ગણવા જઈએ તો $10 જેવું થતું છે, આશરે $10 જેવું થાય. અને હવે હું અત્યારે જઉં એક લોન્ડ્રામેન્ટથી બેગ લેવા માટે. તો લોન્ડ્રીની બેગ લેવા જવું, કેમ કે જ્યારે બી હું કપડાં કાઢીને પેલા મૂકું ને, જે મેલા કપડાં ધોવાનું બાકી હોય એ કપડાં એક થેલીમાં નાખું. તો મમ્મીનો ફોન આવે કે કપડો અલગ રાખ, ખબર નહીં પડતી કે આવી. હું કહું ઓકે મમ્મી હેડ. તો ભાઈ સ્પેશિયલીની બેગ આવે, એ બેગ લાવી દઉં અને એમાં કપડાં મૂકીને આખા અલગ જ રાખે. મમ્મીને કેવું માનવું પડે. મમ્મી વિડીયો જોયો એટલે મમ્મીને ખબર તો પડી જ જાય ભાઈ આ લાલા ઓકે નહીં હો, આ ઓકે નહીં, આવું જો. તો મમ્મી મને ફોનમાં કહી દે. તો મમ્મીની રિસ્પેક્ટ કરते हुए આપણે લેવા જઈશું હવે લોન્ડ્રી બેગ.
અત્યારે જે સ્ટોર ઉપર આવેલું નામ છે ડોલર ડ્રીમ, જેનું ડ્રીમ ડોલર અને એના માટે છે. તો અહીંયાથી હું લોન્ડ્રી બેગ લેવાનો છું, એટલે એવી બેગ જેની અંદર આપણા ધોવાના કપડાં નાખવાના હોય તે બેગ લઈ લઈએ. ચલો તમને પણ બતાવીએ. તો આ વાળી બેગ મારે લેવાની છે, કેમ કે આ વાળી બેગ હા આનો ભાવ છે 4.99, પણ આની અંદર બધા મેલા કપડાં નાખી દેવાના, પછી જાણે ધોવાના હોય ત્યાં આપણે એમાં નાખી અને ધોવા લઈને આવતું રહેવાનું. લઈ લઈએ $4ની આ બેગ. અહીંયા બહુ બધું મળે, કેમ કે આ જે ડોલર ડ્રીમ હોય ને એ આપણો અમેરિકાનો ડીમાર્ટ કહી શકાય. ડીમાર્ટ જેવું જ કહી શકાય, આપણે ઇન્ડિયન ડીમાર્ટ હોય ને બસ એના જેવું જ્યુસ સેમ ટુ સેમ. હા બહુ બધી વસ્તુ મારે તો ખાલી આ બેગ જ લેવાની હતી. આ બેગમાં બીજું કોઈ વેરાયટી નથી, એક જ હતી. પછી આ વાળી લઈ લીધી મેં. ખાલી એક નજર નાખું કંઈ લેવા લાયક હોય તો લઈ લઈએ, આપણે ઘરમાં સજાવવા લાયક કંઈક હોય તો મારા રૂમમાં. બાકી તો બહુ બધો સામાન છે, પણ અહીંયાથી કંઈ લેવાનું નથી. અને જલ્દી આપણે રિટર્ન નીકળીએ. કપડાં તો હુકવામાં જે ટાઈમ હોય ને તો 42 મિનિટનો ટાઈમ હતો, અહીંયા 15-20 મિનિટ જેવું તમારે થઈ ગયું અહીંયા આવવામાં અને બધું ચેક કરવામાં બધા. તો જાય એટલામાં ઓલમોસ્ટ કપડાં સુકાઈ ગયા છે. બાકી મળવામાં બધું મળે ભાઈ. કોસ્કા બોસ્કા પણ જોવા ભાઈ $4નો કોસ્કો. આ છોકરીને પેલું માથામાં ભરવાના ને પિન ખબર નહીં ન કહેવાય એવું બી છે, બધું જ છે. આ બધું લેડીઝ ડિપાર્ટમેન્ટ, આ બધું ઇલેક્ટ્રોનિક ડિપાર્ટમેન્ટ. મેં હમણાં જ બોર્ડ મંગાવી દીધું ને તો અહીંયાથી કંઈક લઈ જોત, પણ જરૂર નહીં કંઈ લેવાની. તો ચલો હવે નીકળીએ લોન્ડ્રામેન્ટ, આપણા ધોબી ઘાટે જઈએ હવે. સો ભાઈ લઈને નીકળી ગયો એન્ડ $4ની આ વસ્તુ હતી અને 17 સેન્ટ તો ચાર્જ લાગ્યો. ₹5 વસ્તુ 17 રૂપિયામાં ચાર્જ લાગ્યો. રૂપિયા ના કહેવાય, ₹5 નહીં, $4 એટલે કહેવા જઈએ ને તો 8 × 5 = 35, 350ની વસ્તુ હશે યાર. અને એમાં ₹17 ચાર્જ લાગ્યો ભાઈ. અમારે ટેક્સ લાગે. ટેક્સ વગર તો ચલવી જ નહીં લેતા, કેશમાં આપે તો ટેક્સ લીધો. ટેક્સ તો કપાય જ છે. જુઓ ટેક્સ 17 સેન્ટ, ટોટલ $5.16 થયા હતા. હવે આપણે લોન્ડ્રામેન્ટે જઈએ, કપડાં લઈએ, ઘરે જઈએ, જમાવા કરીએ, બહુ બધી એક્ટિવિટી કરવાની છે. ચલો મળીએ આપણા લોન્ડ્રામેન્ટે. લોન્ડ્રામેન્ટ એટલે ધોબી ઘાટ. અમારે જો એનો ઇંગ્લિશ શબ્દ આવી જાય તો હું હાલ બોલું 2-3 વખત, મને હું તો યાર ઇંગ્લિશ શબ્દ વાપરું, તો હવે હું મારા ધોબી ઘાટ જઉં અને ધોબી ઘાટ જઈને ભાઈ આપણે મળીએ. આમ તો ભાઈ આપણા કપડાં સુકાઈ ગયા છે અને ઉપરના માળમાં જ કપડાં નાખવાના, એટલે ફટ ડાયરેક્ટ આ ટ્રોલીમાં નાખતા ફાવે અને નીચેના માળમાં તકલીફ પડી જાય ભાઈ. તો આ કપડાં આપણે કાઢી અને વાળવાનું ચાલુ કરીએ, જેવા આવડે એવા. 1.5-2 વર્ષથી હજી કપડાં વાળતા શીખ્યો નહીં હું અમેરિકામાં. ફાઇનલી મિત્રો આપણે આપણા કપડાં વાળી દીધા હા, એન્ડ હવે ટ્રોલીમાં આપણા 4-વ્હીલરમાં ભરી અને કરીએ ઘર બાજુ. એવા નીકળી ગયા ધોબી ઘાટથી એન્ડ આપણું 4-વ્હીલર આપણી એંગાત જ છે. કમ્પ્લીટ કપડાં લોડ કરી દીધા. થોડું આગું પાછું થઈ ગયું, વજન વધી જેવું લાગે એટલે મેં વ્યવસ્થિત ગોઠવાને એટલા માટે. હવે મળીએ આપણે ઘરે જઈને જમાવા કરીને ઊંઘી જાય, આરામ જ કરવાનો ફૂલ ડે. હોજે મળીએ આપણે. તો આવી રીતે જે બી રેસ્ટોરન્ટ હોય ત્યાં આગળ આવી અને રોબોટ એનું છાપરું ઓપન કરી દે એન્ડ અહીંયાથી જે મિત્ર હોય રેસ્ટોરન્ટના માલિક એની અંદર પછી ખાવાનું મૂકી દે. ભાઈ સ્વીચ દબાવે એટલે ક્લોઝ થઈ જાય. ક્લોઝ બટન બી છે, તો એ ક્લોઝ દબાવે એટલે બંધ થઈ જાય. પછી રોબોટ જે તે લોકેશન ઉપર ફૂડ ડિલિવર કરી દે. થઈ ગયું હવે નીકળી જશે. ડિલિવરી એને મળી ગઈ. હવે કઈ જગ્યાએ જવાનું ખબર જ હોય ઓલરેડી, તો ત્યાં જશે. નીકળો ભાઈ, સર્ચિંગ કરે લાગે એને મગજમાં સ્કેન કરે કે ભાઈ મારે કઈ જગ્યાએ જવાનું. ડિલિવરી તો મળી ગઈ અને એડ્રેસ ગૂગલ મેપમાં નાખ્યું છે મે બી. તો પાછળની સાઈડ જવાનું એને. હવે હેડ હવે ડિલિવરી કરવા માટે જે તે લોકેશન ઉપર ડિલિવરી કરી દેશે. ચલો આપણે પહોંચી આપણા ઘરે. પોકી છે ભાઈ, ઘેર પોકી છે. સો ભાઈ ઘેર આવી ગયો. મસ્ત કપડાવાળા હતા, બહાર ગાડીને બધા રમવા કરી નાખ્યા અને હવે હું બધા હેંગરો લઈ અને કપડાં લગાવવાનું કામ કરે. એટલે ચલો આ પૂરું કરીએ. પછી આજે તો રવિવાર ને તો રૂમની સાફ સફાઈ કરવાની આપણે, તો આજ તો એ બી કરી નાખું. આમ તો મારો એવું પ્લાનિંગ હતું હું ઊંઘી જાઉં આરામ કરું, પછી કહું એટલે આ કેમ લા પછી કહું લાઈને ભાઈ હવે રૂમ સાફ સફાઈ કરી દઈએ. ખાસા ટાઈમથી કરી નહીં, બહારના બહાર હતો તો બહુ ટાઈમથી એટલા માટે. તો ભાઈ જે આપણે લોન્ડ્રીની બેગ લાવ્યા હતા એને અનબોક્સ કરીએ. હાલ જ કાગળ ખોલ્યું, હવે આને ખોલી જોઈએ. એટલે આ તો બે સ્કેમ થઈ જાય યાર. બે નતા જોતા, મારે એક જ જોતું હતું. ખોલ્યું જોરદાર, ખોલ્યું એટલે જોરદાર ખુલી ગયું. આમ સટ્ટ થઈને ખુલી ગયું. મેં બી કંઈ સિસ્ટમ હશે, બે આપવાનું બી કંઈ રીઝન હશે. હા 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 જબરી કમ્પ્રેસ કરીને રાખી હતી. આમને બે કેમ આપી? કાં તો કનેક્ટ કરીને બનાવવાની હશે. એટલે હું અરખી કરતું પછી તમને બતાવું.
ખબર નહીં મિત્રો, લાયા તો નેન ચકડો હતું પણ ખોલ્યું તો જો ચોડું મોટું થઈ ગયું. અને આની અંદર આપણા બધા કપડાં નાખી દેવાના, જે બી ધોવાના કપડાં ને અહીંયા નાખી દેવાના. અને આને આપણે રાખીશું આ વાળા ખૂણામાં. હજુ આજે તમારા રૂમની સાફ સફાઈ કરવાની હે, એટલા માટે આને યુઝ કરીશું એવી રીતે. બે છે તો પછી કામ આવશે. એકમાં હું પેન્ટ વગેરે નાખીશ અને એકમાં ઓનલી શર્ટ વગેરે હશે, બરાબર ને? એ રીતના યુઝ કરીશું. ચલો સો ભાઈ, આપણા રૂમની કમ્પ્લીટ સાફ સફાઈ થઈ ગઈ. એકદમ નવો નક્કો રૂમ દેખાયો મને. બહુ બધો અંદરથી કચરો કાઢ્યો. એના પછી મેં અહીંયા મારું આ જે કપડાં જે ધોવાના હોય એના ખૂણામાં સેટ કરી દીધું. એટલે જે બી હું કપડાં કાઢે એ બધા આમાં નાખી દે. એટલે ધોવાવાળા કપડાં જે છે બે ગૈયા સેટ કરી દીધી. આમાંથી બહુ બધો કચરો કાઢી દીધો. આમાં કપડાં એ તો બધા વિન્ટરના અને ઉપરથી બી બધું કાઢી દીધું. પછી આ હોટવીલને હજુ બહાર ગાડીને સેટ કરવાનું બાકી, એ પછી કરીશું. એન્ડ આ ચાલુ કરવાનું બાકી છે, એ તો હું ભૂલી જ ગયો. ડિફ્યુઝર એ ચાલુ થઈ જાય. અરે વાહ, ત્યાં નવી ઘડિયાળ આવી ગઈ છે, એ બી આપણે કમ્પ્લીટ સેટ કરી દીધી છે. આ બાજુ મારા બે મિત્રો હા, જે ઇન્ડિયાનો જીગરજાન મિત્ર હા, બહુ બધા જીગરજાન મિત્રો, પણ એને મને ફોટો આપ્યો હતો મયુર દિવાન, તો બસ એનો ફોટો ત્યાં લાગી ગયો. ઉપર બાપુનો અને અમારો ભાઈનો તેનો ફોટો લાગી ગયો છે. એન્ડ હવા આવશે ત્યાં મારી ફેમિલીના ફોટા બાકી છે. આ બાજુ એક વસ્તુ આવે છે કમિંગ સૂન મારા બેડના ઉપર, એ બી આવશે. ઘડિયાળમાં અત્યારે 3 વાગ્યા છે, તો એવું ના વિચારતા કે ભાઈ અમેરિકાના 3 વાગ્યા. આ ઘડિયાળ સ્પેશિયલ મેં ઇન્ડિયાનો ટાઈમ માટે લાવ્યો હું, એટલે મને ખબર પડે કે ભાઈ મમ્મીને કેટલા વાગે મારો ફોન કરવો. મમ્મીને ફોન કર્યા વગર ચાલતું નહીં, તો ઘડિયાળ ઇન્ડિયાનો ટાઈમ સેટ કરેલો. બાકી અમેરિકાનો ટાઈમ તો ભાઈ હું ફોનમાં બી જોઈ શકું. મેં જોયું ને અત્યારે અમારે કેટલા વાગે, હા, પણ અમારે અત્યારે ટાઈમ થયો છે 5:21. યા 5:21 થયા અને ઇન્ડિયામાં વાગ્યા 6 રાતના 3. હા, અમારા દિવસના 5:30 થયા અને ઇન્ડિયામાં રાતના 3 વાગ્યા છે. હવે આ બે ફરક આટલો છે. હું મારો અહીંયાનો ટાઈમ તો ગમે ત્યારે ફોનમાં જોઈ શકું. ઇન્ડિયાના ટાઈમ માટે સ્પેશિયલ ઘડિયાળ લાવ્યો હતો. તો બનાવવાનું બાકી આજે एंचिलाडा ये क्या होता है? मैक्सिकन फूड. तो तुम्हें लोहण तो क्या खाना है? એટલે લસણ પણ પેલું નહીં કરવાનું, ખોડવાનું નહીં એવું. કોઈક નવી વાનગી બનાવી. તમે આખી રેસીપી બોલી દેવું હોય તો કે શું શું આવે. વાંધો નહીં, આપણે જે કેક નાખે જાવ ને કેક બોલે જવું એવું કરીએ. હા હા, એવું જ કરીશું. ચાલ તો પેલું અમે લોકોને ખબર પડી જાય ને પહેલાં અત્યારે કેક નાખીએ ને એટલે વધારે ચિંતા ના રહે, આપણે આઈડિયા રહે. ટામેટા તમે બાફ્યા રાખશું? એ તો વાંધો નહીં કાકા, હું બોલી જાય. હેડો કાકા તમે આવી જાઓ તાણ. હા હા કાકા આયા. મેક્સિકન તમે જે વાનગી બનાવો છો આવી બરોબર રેસીપી બોલો કે ભાઈ આ બાફ્યો ટામેટો બાફ્યો, તો કોઈને બનાવવું હોય તો એ કામ આવે. તો એક કામ કરો, આપણા વ્યુઅર્સને કામ આવે. હા હા, તો એક મસ્ત આઈડિયા આપું તમને. કાકી તમે બનાવો, આપણા કાકા સ્પીકર છે, આપણા કાકા બોલશે. કાકા તમે બોલો બરોબર. હું કહું છું, હું તો બોલીશ જ, પણ આ તો કદાચ આડું કોક બોલી જાય અને કોક નોખી દે તો એ રંધાઈ જાય. અને આ રોટવા વાળો બોલું ને તો એમને ફેર પડે. એવું આર્યું આ નોખ્યું, ત્યારબાદ આર્યું ગરમ થવા દીધું, પછી આ આર્યું શેઠા નમક નોખ્યું. આ કુકરનું પાણી છે આવું ખરાબ બહાર નીકળી શકે. અંદર રાજમા બાફ્યા તો કેવું પડે પેલા ને. હા એટલે પેલો ના એ પાછી આ તો બોટી સુધરી છે. ઇંગ્લિશ બોલો, ગુજરાતી તું તાર બોલ. નહીં કોઈ ઇંગ્લિશ વાળા કોઈ હોતું નહીં, આપણે ગુજરાતી જ ખાસીએ એટલે 5.5 કરોડની જનતા ખાશે એટલે ગુજરાતી બહાર જતું નહીં. આપણે ગુજરાતી પણ કાકા તમે સ્પીકર બની જાઓ, મજા આવશે. હા, અને બીજું આ એકદમ સારો મેક્સિકન ફૂડ એટલે એકદમ પૌષ્ટિક ખોરાક, હેલ્ધી. હા હેલ્ધી. શરૂઆત કઈ રીતના કરી હતી? પહેલા રાજમા બાફી દીધા. ઓકે. ટોમેટાને શેકી દેવાના. ટોમેટા શેકી દેવાના. ઓકે. શેકીને પછી ઉપરની સાલ કાઢીને એને પીસ કરી દેવાના. બરોબર. પછી એનો સોસ બનાવવાનો. હા, એની ગ્રેવી બનશે એમ ને? હા હા હા. શેકેલું જીરું. શેકેલું જીરું? ઓકે, કઈ મિક્સ તો નહીં થઈ જતું ને મારા અહીં? વાહ ભાઈ ભાઈ. જીરું, મીઠું, ડુંગળી આવી ગઈ, લસણ આવી ગયું, કઢાઈ આવી ગઈ. જેને બનાવે જોઈ લેજો ભાઈ કમ્પ્લીટ આ રીતના. પેપ્રિકા અને આર્યો ઓરેગાનો. ઓરેગાનો. ઓકે.
હવે આઈડિયા આવી જશે પછી અમારા સબસ્ક્રાઈબર અમારા વ્યુઅરના હું તો એવું કહું છું તમામ વ્યુઅર્સને કે એક વખત આજે ફૂડ બનાવો તમે ખાઓ અને તમને કદાચ ક્યાંય ના ખબર પડે તો કોમેન્ટમાં લખજો તો એમને તમને સુધારીશું હા પણ બરોબર આ એક વખત બનાવીને તમે ખાઈ જાઓ ઘરે કેવું લાગે ને આપણે ઇન્ડિયાવાળામાં બનાવવાની જરૂર છે ગુજરાતમાં આપણા બનાવવાની જરૂર ગુજરાત હા બનાવવાની જરૂર છે બહુ સારું ફૂડ પોણી વેળું એવું ના કીધું કાકા જોયું હા જોયું ના બોલ ના ચાલે ને પણ આવું નહીં હા. ના, તો પાણી જ આવવાનું છે. થોડી સુગર. થોડી ખોટ ન પાડી દે. જો કાકા સુગર બોલ્યા ના બોલે ને એટલે ના બોલે અને જાણે બોલે ને એટલે ઇંગ્લિશ ફાળે એટલે શું આ થોડો ટાઈમ અમેરિકામાં રહ્યો ને એટલે થોડું આપણે બરોબર હે પણ આપણે ગુજરાતી બોલ આપણે હવે કોક દેદાહણ કે મગુના આપણો નુગર ના કે બેદેડા કે નુગર કોકને બનાવવું હોય તો સુગર એટલે ગોટે ચડી ગઈ રે સુગરને બાજરીની કૌંસમાં બોલીને ખોટ. પણ સુગર પે ગોતવા ચડગાડું આવા લાગે કે આવું હા ચોકડીએ લાંબુ ના કરતા ભાઈ કે ખોડ ત્યારબાદ ખોડ નાખી ત્યારબાદ ખોડ નાખી જબરજસ્ત ગ્રેવી દેખાય સુગંધ બધું આવી હો હારી આવવાની વાહ શાબાશ શાબાશ શાબાશી મળી જાય કાકી લો સુગંધ ઉપર જ આ સ્વાદ તો કરવાનો બાકી ટેસ્ટ કરતો હજુ બાકી હે કરવાનું બાકી છે. તો અમે થોડી વાર એમ કરીએ કે બની જાય એટલે બસ આપણે જેન્ટ્સ હોય ને એ જેન્ટ્સ તો તમે ઘેર જઈને કહેજો જ તમારી ઘેરથી એમ કાર્યું બનાવો હા. જો લેડીઝ જે વ્યુઅર્સ છે ને એ તો કદાચ નહીં કહે કે બનાવવું પડે ને આ બધું દોહલું કોણ કરાવે રાખીને આવે પણ જે જેન્ટ્સ વ્યુઅર્સ છે ને અમારા હા. એ તો ઘેર જઈને આરી બતાવીએ ને તમે તમારા ઇંગ્લિશ ઘેર- બોલ્યા ના ચાલે જેન્ટ્સ ના બોલો આદમી આદમી બોલો પણ એ તો જેન્ટ્સ ને લેડીઝ માં જ ખબર પડે તો હે આપણો ગુજરાતી પ્યોર ગુજરાતી ભાઈ બોલો અંગુનો. પૈયન બોલો. જે ભાઈઓ રહ્યા ને આપણા જોનારા હા એ રહ્યા તો ઘેર જઈને એમના ઘેરથી ને કહેજો કે હાર્યું બનાવો અને અમેરિકામાં તો ભાઈ કેવું ખબર જેન્ટ્સને મદદ ના કરાવી પડે એટલે પુરુષને મદદ નહીં કરવાની એમને જ બનાવવાની હા, તમે કરજો, આપણે હો. તો હા તો આપણે ડોન હોઈએ ને પુરુષો તો હોય તો બધા ડોન કરીએ કચરા વાળે ને પોતો કરે. આ વાહન મારા માટે તૈયાર થઈ ગયો હા હા. અહીંયા પણ બધું હમ્પીને કામ કરવાવાળા આપણે એમ કાકી ખાવાનું બનાવે તો તમારે જોવું પડે એ નિયમ. આ બધું તૈયાર મારા માટે થઈ ગયું આ બધું. આ શું કર્યું કોણી ગાડી એ તો બધાને રહી ગયું એ તો બોલતી જ નહીં એ તો ખબર પડી છે તું ના જે બનાવતો એ આપણો ઇન્ડિયન બૈરો હોશિયાર છે. હા ઇન્ડિયન બહેરા હોશિયાર કાકા ઇન્ડિયા ગુજરાતની વાત કરો ને તો હાલ તો હા ગુજરાતનો બહેરા હોશિયાર હોશિયાર જ છે. સાચું સાચું પણ વાત સાચી તો આને બંધ કરીને ઠંડુ થવા દેવાનું વાંચું. પછી મિક્સરમાં પીસી દેવાનું એવું સરસ થાય હવે એની સ્ટફિંગ તૈયાર થશે એટલે મને તો લાગ્યું કોઈ કાઢશો તમે તો વાહન કાઢ્યો આથી વાહણ તો અમે બધા કાઢવાના જ છું મહિને. ભાઈ અમારા ઓવનમાં વાહન મૂક્યો અંદર બેક કરવાનું ખૂબ એક કરવાનું કોનું એન્ચિલાડા યો હોય કોક બીજું નવું એક અત્યારે આ સ્કીમ આલું અમારા viewers-ને સ્કીમ સ્કીમ લાયા કાકા સ્પેશિયલ સ્કીમ આપું છું Special scheme. આજના વિડીયો માટે અમારા viewers-ને. અમારા viewers-ને પ્યોર વેજીટેરિયન કોઈ જમવું હોય અને એની રેસીપી ખબર ના હોય હા તો હા કોમેન્ટમાં લખજો તો તમને એની રેસીપીનો વિડીયો તમને એ બનાવી અને એ વિડીયો તમને બતાવીશું બતાવીશું મોકલીશું હા હા પણ ખાલી રવિવારે જ બનશે આમાં તો રવિવારે જ ટાઈમ હોય અમારા ટાઈમે તમને મોકલીશું મોકલી આપીશું. ઓનલી વેજ ઓનલી વેજ હો ભાઈ અમે નોન વેજ કશું જ નહીં બનાવતા ઈંડાનું નહીં ઈંડા પણ નહીં હા પ્યોર એટલે વેજીટેરિયન એવું કોઈને આજની સ્પેશિયલ સ્કીમ જોનારાઓ માટે હા થેન્ક યુ સ્પેશિયલ સ્કીમ તાર કાકી બનાવશી પણ કાકા મારા કાકી બનાવશે કાકા કાકીએ તેલ વેળ એવું ના કીધું હો કાકા બેહવા નહીં જતો મને બચકે આ બધો લસણ મરચો લાલ લીલા પીળા મરચો કાપી દીધો બાજુની ડુંગળી કાકા આવો ને તમે યાર બોને આવ્યા હું શીખવાડવા હા એમના બુન શીખવાડવા આવ્યા મદદ કરવા પ્રીતિબેન તમે આવી જાઓ ચલો મદદ કરો ફેર પડે એટલું ખાઈને આવો હા એટલું ખાઈને આવો આરામથી ટેકો રે. ટેકો રે સોરી આવું કહી દેજો અરે ને આપણે જે આપણે ભારતમાં મહેસાણામાં બધા રમકડાની દુકાનમાં તમે જોયો હોય તો પેલો મરચો મરચો. પ્લાસ્ટિકનો પ્લાસ્ટિકનો ઓવર આઠમના મેળામાં આઠમના મેળામાં ગોકળ આઠમના મેળામાં પોટલેબડી મેળો ભરાતો આઠમનો બરોબર ટીકડે આવા પેલા
પછી એક દેદ્યાણ બાળપાતી ચોક સાવગીરી મહારાજનો સાવગીરી મેળો. મહારાજ એ સાવગીરી મહારાજના મેળામાં આવો બધો પેલા પ્લાસ્ટિકનો રમકડા હતો. પ્લાસ્ટિકનો રમકડો પણ હું લાકડી અને ટેકો હોય એને આમ બધું ગોઠવેલું હોય ને પછી એ ઊભા હોય પકડી પકડીને ખાય. એમાં આ બધે મરચો મરચો પીળો અને લાલ એ ઓરિજિનલ મરચો હોય છે. હા હા એ પ્લાસ્ટિકના રમકડા હતા આ ઓરિજિનલ. ઓરિજિનલ મરચો હા ત્રણ ત્રણ ચાર ચાર બાજુમાં ડુંગળી આવી હતી. આ ડુંગળી કાપી મસ્ત પણ આરે આનું શાકે બહુ મસ્ત લાગે હો. બહુ મસ્ત બનાવ કાકી તો. દેશી જબરજસ્ત દેશીમાં જ ઉતરેલું. હા પ્યોર મેહોણીમાં જ બનાવીએ અમે. હા આપણે આપણે મેહોણી બનાવવાનું. થેન્ક યુ સો મચ. મરચાનું શાક ખાજો તમે બહુ મજા આવે. અમે બનાવો તો કેવું રહે આમ તો. આ તો એક વખત બનાવી દઈએ એ વિડીયો મૂકીશું પણ મેઇન વસ્તુ તમારે જે આપણા જે જોનારા વ્યુઅર્સ હમ. એમને જે જમવું હોય રેસીપી ખબર ના હોય અમને તો કહો. એની વસ્તુ તમે કહેજો મને કોમેન્ટમાં લખજો કે અમારે આવી બનાવવું છે તો કમ્પ્લીટ બની જશે. હા અમે હા હા એરિયો બનાવીશું તમે એનો વિડીયો જોજો ને તમે ઘેર બનાવજો અમે એરિયો બનાવીને અમે હવે ખાઈ લઈશું હા. કારણ કે અમે એરિયો બનાવીને ટોકર તો મોકલવાના નથી. નહીં એ વાત સાચી. સારી રીતે. આમ તો તૈયાર થવા માંડ્યું. પેલી બાજુ પાછળ મકાઈ મકાઈ આપું મકાઈ કોર્નફ્લાવર ના ના મકાઈ કોણ જો હવે આવી જાઓ છું પાછો એમના બેન એમના ગુણ પ્રીતિબેન. હા સોરી કાકી મારો ફોન આવી ગયો એટલે મારે જવું પડ્યું. તમે એવું કર્યું પછી પછી મીઠું મરચું નાખ્યું પછી અ, મકાઈ નાખીને રાજમા રાજમા ઓકે. તો મિત્રો મારો ફોન આવ્યો એટલે જવું પડ્યું. તો કાકી અંદર મીઠું મરચું ઓરેગાનો પછી આ બ્લેક રાજમા આપણા બ્રાઉન રાજમા રાજમાની મકાઈ હા અને મકાઈ નાખી અને બધું મિક્સ કર્યું. અને એમના બેન આવી ગયા છે ભાઈ મદદ કરવા માટે. કમ્પ્લીટ મદદ કરાવજો. અને અંદર થોડો વેજીટેબલ સ્ટોક નાખ્યો. એવું આવો ગુજરાતી. ગુજરાતીમાં એના શાકભાજીનું પાણી ઉકાળે. ઓકે શાકભાજીનું પાણી ઉકાળેલું મીઠું મરચું સ્વાદ અનુસાર નાખવું બરોબર ને. હા અને પાણી પછી બાળી દેવાનું ઓકે અંદર નાખેલું. સરસ તો મજા આવી જાય. તમે આમાં કંઈક શેકવાનું નતા કહેતા ઓવનમાં? બધું તો આવી બેક થશે ને. અંદર રોટીમાં ભૂરાશે, ઉપર સોસ આવશે, ઉપર ચીઝ આવશે. અને પછી અંદર મૂકવાનું બરોબર. ઢોકળી જેવું ઢોકળી જેવું કરવાનું. મજા આવશે. આજે કોઈક નવું બનાવ્યું હું ભૂલી જ નામ પાઉં. એન્ચિલાડા. મેક્સિકન એન્ચિલાડા. પ્યોર વેજ. કેવું ચાલે પ્રીતિબેન? બસ તાન સારું ચાલો ને. આજ તો ભાઈ જો ગાઈઝ બે બુનો આવી જઈએ અમારો એકાઉન્ટ જમા કરવા માટે. કાકીના બેન અમારા કાકા આરામથી બેઠા. કાકા કેવું ચાલે? હા જબ્બર સુગંધ નહીં આવતી? અરે મરચો અરે મરચો હા મરચો હા પ્લાસ્ટિક વાળો મરચો જો આપણે પ્લાસ્ટિકના આપણે દેદ્યાના મેળામાં શાકજીરી મહારાજના મેળામાં હતો ને એ મરચો તો આ મરચો એમાં નાખવામાં આવ્યો બરોબર ને. આ કાપ્યો ને જો જેટલો જરૂર હતો એટલો કાપ્યો. તો ખાસું બધું ચાલે. કાકાને તો કમ્પ્લીટ બધા ના કાકા અમારા સ્ટાર એમ તો મારી યુટ્યુબ ચેનલમાં. બોલો તો કેવું એક્સપ્લેન કરે પણ હા પણ કાકા કેવું એક્સપ્લેન કરે જોયું એટલે કેવું ગુજરાતી કહો ભૂલથી પ્લાસ્ટિકનો લાઈન કાપી ના નાખતા ચવાશે નહીં અને અમારું નામ જવાશે નહીં નામ અમારું આવશે. આરે લાવજો અસલી જેમાં બીજ હોય અસલી અસલી આવા બીજ હોય કે એમાં બીજ મને હોય. સુગંધ જ અલગ આવે. હા હા તો આ ફ્રીજમાં મેળ દે મમ્મી. હવે મૂકી દો ફ્રીજમાં. હવે પૈસાવાળા થઈ જાય તો ગેલન તો દૂધ બહુ પૈસાવાળા થઈ ગયા નહીં. અમૂલનું દૂધ પાવ જેવું થયું એને જો અમૂલ દૂધ દહીં ઉદી છે બાજુ જગ્યા નહીં મૂકવાની એટલા પૈસાવાળા થઈ ગયા. આ મરચું બાર બાયણા બોધી દઉં કોઈ નજર ના લાગે મરચો જગ્યા નહીં મૂકવાની. તો લેબુન મરચો બધા લેબુ મરચો બોધવાના એમાં લાલ જ બોધું. હા આવડ બહુ મોટા પણ રહ્યા આ મળે મળી જેની જગ્યાએ આ મોસંબી એ હતો ને. છેડું મૂકી ને મોસંબી સરસ વાયની મોસંબી. આ ફ્રીઝરમાં મૂકી દેજો. લો મકાઈ જવા દો અંદર ફ્રીઝરમાં મૂકી. બીજું કોઈ કામ કાજ છે ના પકવાન. પછી વાહણ ધોવાના કે એ તો ઘરતું મારા બાજુમાં આ ઉપરનું ડ્રોવર છો ખાલી કે આઈસ્ક્રીમ જોવા. આ દીવડો કંબોઈનો કેવો હતો કાકા? વાત છોડજો અરે ચબ્બરનો તો પણ હજુ સપનામાં આવો
હજી સપનામાં આવે ને પૈસા વસૂલ હતા ને પણ પૈસા તો પાછો હા, દિવાળી પર મંગાવવા પડશે નહીં? મગાવો મગાવો મણ એટલે 20 કિલો 20 કિલો 20 કિલો અમારા જનરેશનમાં ખબર હે રબારી તો દેવડો ને પૂરે મોરે મૂકીને બેહી રહેવું આપણે રબારી ખાજો કે એ જે ખાધો પેલો બીજો ખાધો ખાજા સાહેબ અમે ખાજા મંગાવ્યા આવો કશું નહીં ખાઓ ખાઓ ના અમે તો ખાજા મંગાવીને દેવડા મંગાવ્યા દેવડો અલગ આવો હા ખાતાનું બચ્યું ખાજાનું બચ્યું પણ ખોટ અને ઘી હાથે પેલા ખાજા ખાધું છે ને તો આવું ઓરિજિનલ જે આપણા જે આપણા રબારીના લગ્નમાં હોય ને ભાઈ દેસાઈના લગ્નમાં આવું બધું હા, એ ખાવું ખાઈ. ખાઈ નાખો અને પેલા હુલ્લામાં ભરતા અને ઘી જેટલું નહોતું. પેલા ઘી તો આમ ધાર કરવાય પંગત પણ એટલે જે ઘી ખાવાવાળા હોય ને અમુક હોય ને જાણે પેલે ઘીનું પેલું લઈને આવે એનું કહેવાય ઘીનું આખી એ કહેવાય ઈ તાર કરો ને નહીં? કાકી પેલું પીસવાનું ચાલુ કરી નાખ્યું પણ બતાવ્યું થોડી વાર વાત પૂરી કરો પહેલાં તમારી જારી કાકી પૂરું ના કરતા એર્યું ઘીનું એર્યું કેટલી જારી જારી. જારી લઈને આવે એટલે જે ઘી ખાવાવાળા હોય હમ. ને એમ લાગે કે હવે મારો વારો આવ્યો એટલે બાજુ બાપ કરવા માંડ્યું. હા. હે ભાઈ હા ભાઈ એ તમારે કેટલા મણ ઘઉં થયા આમ? બે ઘી વમરા દો. ઘી વમરા દો. કેવું કરે રવા દે રવા રવા દે. દે, કેવું પછી ના. લાગે ઉભા રહેજો બરોબર કાકી. આવ્યું હોય. કાકી ઉભા રહેજો હા એમને લાગે ને કે બરોબર વાત આવ્યું હોય એટલે પછી નો હાથ પકડ્યો. હાથ પકડીને ના ના પાડું ઓમ રે હાથ. રવા દે રવા દે આવડું. એવું આ ભાઈ આપણા દુહાઓ જ કરતા હો કાકા આપણે ના કરે કે અત્યારના લોકો ચમચી ઘી નહીં ખાતા અરે હું હવામાં ભગવાન થઈ જાય. ત્યાં અત્યારે નહીં ખાતા લોકો કેટલું ઘી પણ રબારી જે દેસાઈ હોય ને એમને જે લગ્ન હોય ને એમાં જવું જોઈએ હા. ખાજા ખાવા તો જવું જ જોઈએ કાકી એવું કર્યું તમે હવે તો વા પીસી દેવાનું અને આમાં લઈ લીધું ને બધું સોસ બનાવવાનું ઓહ. એ આપણે શેકી દીધું. और चलिए शुरू करते हैं कंप्लीट ग्रेवी देखोगे बनी गई रेडी कंप्लीट ग्रेवी तैयार हो गई गर्मा गर्म हमें पानी पड़ी तो થોડું રાખવાનું થોડું રાખવું અંદર પડે બેક થાય ને એટલે ઓકે સમજી ગયા શાકભાજી રવા રવા તમે ના જોશો કાકા તમારી નોકરી લઈ લીધી અમને કુમાર કરો કુમાર આજ તો કુમારને શાંતિ છે એટલે હાળી આયા ને હા હા કુમારના હારી આવે એટલે વાંધો નહીં કુમાર કરો હું કરો હું અડધો કલાક રહીને આવી વસ્તુ વાપરે તો જ ગામ રહી ગઈ. મને સંભળાતું નહીં શું કહેવાય. હું અડધો કલાક રહીને વાપરે. હા હા પેલું શેણિયું લાવો એ દોરડી આપી કાકા ખેંચવાની એવું જશે કહો એવી સિસ્ટમ હોય ખોલવાની સિસ્ટમ હોય ત્યારબાદ દોરી લઈ દોરડી ખેંચો આખું ના બધું કરી? હે ઓહો, બધું વાપરવાનું એવા તો ખોલું ને કાં તો બધું ખોલી દેવું. કોઈને કાગળ આખો કાઢ દો શેરણી પર જેટલું વધારે પાછું લોકો દે હા ખોલ દો ત્યાં એક આગળ સાઈડમાં રાખજો સાહેબ કમાવો મતલબ હોતું કાંઠે જેવું તેવું ચીજ નહીં પાવ કાકા કંપનીનું અમૂલનું આપણે અમૂલ અમૂલ આ મને એનામ કરવાનું જ મોટા હા હા ઉપડી હોય કમ્પ્લેટ શેણો ભાઈ કમ્પ્લેટ ત્યારબાદ અમૂલની ચીજના આ રીતના શેણવાની બરોબર ને ફટોફટ શેણો હવે ફાસ્ટ ફોરવર્ડમાં બતાવી દે આ બધું રોટલીમાં આ ભરવાનું ભાઈ વેજીસ શાક બનાવી શાક હા હા અને આ ઓવરની ડીશમાં બધો કેચઅપ આપી રોલ કરી દે ઓકે ના મૂકી દેનો અહીંયા ના ઢાળો વાંધો નહીં હતો આજે આપણે પ્યુરી બનાવી ને ચીઝ એ ઉપરથી નાખવાનું હા સોસનો આ રીતના એક કરી દેવાનું એક ડીશમાં પાથરી દેવાનું નીચે કેમ નાખવાનું કે ચોટણ હોય ને રોટલી નીચે નાખવાનું આ સોસ એટલા ને વચ્ચે રાખવાનું નાખવાનું હા હા ચોટણ નહીં ને એના માટે જો વૈજ્ઞાનિક ના કર પણ તેલમાં સ્વાદ ના આવે ને કાકા હા આમાં તો સ્વાદ આવે આપણને તો એટલે આ સ્વાદવાળી પ્યુરી મૂકવાની પછી રોટલીની પેલી સબ્જી ભરી અને મેં મૂકવાની ત્યાં હા અને એના પછી આપણે નેના હતા ને ભાઈ હા એટલે આપણે ખાતા નતો એટલે આપણો બાર્યો ને આવી રોટલી પેડો ને શાક કે જે પડ્યું હોય ને
હા પેલી ભરી ભેલું વાળીને એક પાછળ બેલા કૂવો મેલીને હાલતો. હા? એ પટ ખાઈ જતા. કઈ જતા હા ઇવન હું નિહાળમાં જતો ને તો આ રોટલી ખોડ ભરીને જતો હા. એ મજા આવતી હોય બહુ મસ્ત મજા આવતી ખોડ ને ઘી હોય આ રોટલીમાં ભરી દેવાનું પછી પેલા ઘઉં બાજરીના લોટમાં ખબર પેલા ઘીન ગોળ નાખીને બની આવતા કુલેર હોવા? એ ખાવાની મજા આવતી પણ આ કુલેરની રેસીપી નહીં યાર. એટલે કુલેર ના બનાવી દેવો તમે આ. હા એટલે આ રીત બનાવજો. આ જ બનાવજો તમે આ તો ખાલી જૂની યાદો યાદ આવી છે જૂની યાદો અને વિડીયો તો બનાવવાનો જ છે. હા હા કેમ વિડીયો બનાવવાનો? કુલેરનો, જેરિયાનો, પછી બાફેલા લોટનો, જૂની વિસરાતી જતી વાનગી. વાનગી. હા, હા. એ એવું બનાવો. એક દિવસે એક વિડીયો બનાવીને મોકલવાનો જ છે. જૂની વિસરાતી જતી વાનગી વાત સાચી એ તો બહુ બધી વાનગીઓ જે વિસરાઈ જાય ભાઈ ભૂલાઈ જાય કુલેર આવે, જેરિયો એ આવે, બધી અમારે પછી બાફેલો લોટ આવે. હમ આ બધી વાનગીઓ રહી ને આપણે તો તોય બનાવીએ છીએ પણ આપણા પહેની પેઢી તો બનાવશે જ નહીં છોકરોને ખબર જ ના હોય જેરિયો એટલે હું હા વઘારેલો રોટલો, વઘારે રોટલો બાફેલો લોટ. તોય આપણા ગામડામાં તો હજુ બહુ બધી જગ્યાએ બનાવતા છે પણ એના પહેની પેઢીને તકલીફ પડશે એટલે આ વિડીયો બધે આ જીવનની હા યાદગીરી રહે આખી જિંદગી બનાવી દો. ગાવાનું તો ભેટી પડવાનું મન કરતું પણ મારું મારવા હતી મારી એવી માખણી છે ને? મારકાણી હતી શેકડો નતા પણ મારકાણી હતી બસ આટલું કરવાનું. બસ બસ ચીટ ચીટ પછી ઉપર આ રીતના ગ્રેવી નાખવાની જો કાકા બોલતા નહીં એમાં બોલવું પડે વાહ, વાહ, આ બધું નાખવાનું નહીં. એ તો વિડીયો જોવા ખબર પડી જાય નહીં ના આમાં બીજું કોક નાખવું બોલે જવાનું. અરે અને બધા મૌન વિડીયો ના કુકરા બોલતો હોય. બધાનો વિડીયો જોયા તમે? બોલવા માટે સ્પેશિયલ અમારા હસબન્ડની હા 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 ટન 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 સ્પેશિયલ મજૂર આજે ના ના એમની સ્પીચ બહુ સારી. સ્પીચ બહુ સારી જ છે મૂળ તમે મજૂર નહીં કહેવાય સમજ્યા તમે સ્પીકર કહેવાના સ્પીકર આપણા પેલું મજૂર સારું ના લાગે અમે સ્પેશિયલ સ્પીકર રાખે છે પછી વધી ઘટી સબ્જી પાછી ઉપર મૂકી દેવાની થોડું ડેકોરેશન જેવું સારું લાગે. હમ હવે ચીઝ બાકી ને નાખવાની તમારા હાથ બગડેલા પાથરી જ જતી. હે? હા તમારા હાથ બગડેલા એટલે ચીઝ પાથરી દઈ તો પાછું. એના ઉપર એ ઉભા રહો, ઉભા રહો. બરો મારો વારો આવ્યો તો તમારો વારો આવી ગયો આ બધું કસોડી છે. હા વાસણ સુધી તમારા માટે તૈયાર થઈ જાય જુઓ ખાલી ના Complete. નહીં આજ તો વાત. આજ તો ના ના આજ તો આપણે એમના બેન આવ્યા ને તમે હારી આવ્યા ને હા હા પ્રીતિબેન એરા કઈ આજે વાસણ કરી દેશે મદદ કરશે અમારી લાગો ભાઈ હવે જબરજસ્ત ડેકોરેટિવ પાથરી દો પેલું ન્યા તો તંકે જ દેખાતું નહીં. આજે ઢોકી દેવાનું બધું. એવું? એવી પાથરણ કે દેખાય ને નહીં ચીઝ ચીઝ થઈ એવું બધું બધું ચીજ. તો પેલી ચીઝની પેલી સલેટો આવે એ લગાવી દીધી હોય તો. સલેટો ચાલો આમ મૂકી દીધી હોય ને એના પડતીમાં તો તારું સારું. આ સારું દેખાય આમાં જગ્યા રહે ને એ પ્રમાણે ભળો ચીઝ સ્લાઈસ ને તમે કહેતા હતા સલેટો. સલેટો સુપર દેખાયો કાકા આપણે ક્રેડિટ તો આપણે જ લઈ લેવાનું કે અમે બનાવ્યું છેલ્લે છેલ્લે બનાવીને જે કોણ મેં તો આવી જ વસ્તુ હોય ને જે ભેળક બોલી હા તું છે આ મેઇન વસ્તુ રહી ને આ ચીઝ નો આખી તું આજે ને નહીં ફાવે હવે તું છેલ્લું જે કામ કરીએ મેઇન વસ્તુ મેઇન કહેવાય વસ્તુ એ હ. તાન પેલું સબ્જી કાપવાવાળા ગમે તે પણ રસોઈયો કહેવાય ડેકોરેશન કરે. આ મેઇન આરી વસ્તુ જો આમાં આડું છે ને અપમ તો સ્વાદ બદલાઈ જાય પણ ગેપ બેપ રહી જાય તો મજા ના આવે ના, જો કોઈ જગ્યાએ રીધો કમ્પ્લીટ હો અને ચીઝ સેણવી મહત્વનું ભાવ કેટલી સેણવી મેઇન એ રીત. ત્યાં હવે તું છેલ્લું કાકા મસાલો એમને ના નાખવા દેતો જોજો પા ના બધો મસાલો વધારે પડી જાય હા જો પાછો નાખે ને શીખવાડ્યું ને તમે તો પણ પણ થોડું વાર ગયા નાખી. હું નાખો ને, ઓરિગેનો. એટલે શું એ પિઝામાં નાખવાનું તમાકુ લાવો અગિયાર નો લાવો ભાઈ એ નાખી દીધો હવે એની એ રહ્યો અગિયાર એ જ વર્ગે નહોતું કોઈ કહેવાનું નહીં કે ડૂચી ગયા નહીં હા હા કાકી હવે પેલું સેટ કરે છે આપણું કુવર કમ્પ્લીટ નેચર લાલ લાલ થઈ ગયો ભાઈ કમ્પ્લીટ મૂકાઈ ગયું કાકા કમ્પ્લીટ મૂકી ના કહેવું પડે બાકી રહેતા આપણું
હાય વખો શટર પાડી ભાઈ છેલ્લી મિનિટ માટે સેટ કર્યો આપણે 20 યો હે કાકા જો ઇંગ્લિશ બોલ્યા 20 મિનિટ 20 મિનિટ માટે મૂકવાનું ઇંગ્લિશ આવડી ગયું કાકી કમ્પ્લીટ હો પણ આવડી તો છે મને તો કહેતા તમે યાર શરૂઆતમાં કહેતા હતા પણ થઈ ગયું ને હવે આવડી જાય સમયની વાતો આખો દોડો ઇંગ્લિશમાં વાતો કરવાની એટલે કયું કરા ગુજરાતી ભૂલી જાઓ ઇંગ્લિશ આપણી આપણે તો આ ચીજ ચીજ શેકા જોઈએ થોડી વારમાં ખુશ્બુ તો હારી આવે કાકા ખુશ્બુ તારું કહેવાય સુગંધ મેક મેક આવી ભાઈ ખુશ્બુ એ ગુજરાતી શબ્દ છે ને પણ હિન્દી ખુશ્બુ એટલે ખુશ્બુ મધુબન ખુશ્બુ દેતા હૈ સાચી વાત ખુશ્બુ આવી સુગંધ 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 આવી સુગંધ મહેક 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 અને સુગંધ બે ગુજરાતી શબ્દો શું કરો તમે મૂકી દો તો પેલા આપણા તમારા સાડી આવ્યા ને તમે ભૂલી સમજ્યા તમે ભૂલવાનું નહીં રહ્યું તમારે આજ તો તમારા રજાનો દિવસ આજ વાહન નહીં ગવાના ના કે કાચ જેવો ને જબ્બર ગા નહીં દર્પણ છે એમની તો વાત જ ના થાય ને બહુ જબરજસ્ત વાહન કરશે હવે 20 મિનિટ આ થાય હા તો આપણે આરામ કરી લઈએ થોડોક પછી બંધ કરી દેવાનું પછી રેડી થઈ ગયું હવે આમાં તો જોરદાર રિઝલ્ટ આવે લાઈફોનમાં તો ના વાંધો નહીં ખોટું ગરમ હશે બળશો તમે થોડી વાર થોડી વારમાં થઈ જાય ચબ્બલ ગરમ હશે હાલ તો 6:50 આવા મોજા પહેરવા પડે ને પડી જવાય હા ભાઈ બહાર આવી ગયું ભાઈ અમારો એન્ચી લાડો ને હા આપણે લાડો તો પેલો લાડુ લાડુ પણ પેલો લાડુ આવે ને આપણે ચોરસના લાડવા એ નહીં પેલો પૈણવા જાય આવે લાડો તો વરરાજાના લાડો ના કહેતા એ લાડો કહેવાય તો અમારે મેક્સિકન એન્ચી લાડો તૈયાર થઈ ગયો મોઢામ ચોરસ લાડવા ના અરે નહીં તો દેશી લાડવા હે ને આપણે જો ગોળ લાડવા આપે અમારા જોડે તમારા ત્રણના નહીં ફેન્સી ખાઈએ પછી આના કરતા છે ખોટું લાગે ના તમારા ત્રણના લાડવા આવી જાય ને કમ્પ્લીટ હા તું ખાજે ને ભાઈ મારા કેલરી વધારે પડે એમાં સુગર આવે ને ભાઈ એટલે ગોળનો ખાઈ લે ગોળનો સુગર જતો રે જૂનો થાય એટલે સુગર જતી થઈ હા દેખાય હો જોરદાર મહેમાન આપો મહેમાન કદા હા મહેમાન આપો એવું લાગે મદદ કરી કહેવાય પછી નહીં આવું મદદ કરાવવાની આવું કુમાર માટે એવું નહીં નહીં આવું પછી નહીં ગાવ તું નહીં આવું ના ભાઈ હું તો મજાક કરું મારી બેના સાથે કાકાને તકલીફ પડશે હમણાં કાકા કે મારે પેલું બહાર ગવા પડશે ચપ્પલ નહીં હતી ખુશ્બુ તો પાછળ બોલ્યો હિન્દી ખુશ્બુ હા મેક જબ્બર નહીં હતી મેક જબ્બર મેક આવે ને ચલીએ શરૂ કરતે ખાઈ જ લેવાનું છે એવું હોય ઢોકરી કઈ લેવાની કેચઅપ બેચઅપ ગમે તો નહીં કરી કોક કેવું હા પૈસા છે એક નંબર હું એ ટ્રાય કરવા લાગ સાચું કહેજો વિડીયો ચાલે તો કે સારું બધું કાક્યા તો અન્યાય કરી સાઈડમાં એટલી કરાવી નાખી હતી એટલે ગરમ એમ નહીં ઉભા રહો હાલત કહી દઉં કમ્પ્લીટ ચકાચક મસ્ત હાચુકલું મસ્ત પેલો આપજો મને કેચઅપ વાળો સોસ આ ચીલી ગાર્લિક અને આ કયો કહેવાય પોડી મસાલો હા ચીલી ફ્લેક્સ એટલે મરચો દેશી મરચો આપણો અને એના બાજુ પેલું રહ્યું ઓર્ગેનો હા અને પ્યુરી હા બધું ટ્રાય કરીએ બીજો ઘોડો કમ્પ્લીટ થેન્ક યુ
સો મિત્રો જમવા કર્યો, મેક્સિકન એન્ચીલાડા ખાધા, બહુ મજા આવી. એ પછી તો અમે લગભગ હું, કાકા, કાકી અને જે કાકીના બેન હતા એ બધા લગભગ 2 થી 3 કલાક જેવું બેઠા. આ શું 2-3 કલાક તો બેહીને વાતો જ કરી. આજ તો બહુ જબરદસ્ત મજા આવી. અને કોમ કરીને હવે મીન્સ કે વાતો કરીને કમ્પ્લીટ ખાઈ બહીને ધરાઈને કેટલા જેવા થઈ ગયા. અને હવે આવ્યો હું વિડીયો એડિટ કરવા બેઠો હું. વિડીયો એડિટ કરીએ એન્ડ ઇન્ડિયામાં વાગી ગયા છે ભાઈ 9. તો મમ્મીનો ફોન આવશે, મમ્મી સાથે વાત કરી લઈએ. હમણાં ફોન આવ્યો હતો પણ અમે બધા બેઠા હતા. આજે હું ફેમિલી અંગાત હતો, અહીંયાની ફેમિલી સાથે બેઠો હતો. તો કાકા અને કાકી બધા વાતો કરી, એમના અંગાત ટાઈમ આપ્યો, એમનો ટાઈમ સ્પેન્ડ કર્યો. હવે મમ્મીને ફોન કર્યો, મમ્મી અંગાત વાત કરી લઉં. હા તો મારો આજનો દિવસ કેવો લાગે વિડીયો કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.